સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે. વોર્ડ નંબર 18ના આપ ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવી ધમકાવીને કોર્ડન કરાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર 18ના આપ ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવી ધમકાવી કોર્ડન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગૌતમ પટેલને અજાણ્યા તત્વો દ્વારા રાત્રિ દરમિયાન ઘેરી લેવામાં આવ્યા હતા અને તેમને માનસિક દબાણમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને આ પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સવારના સમયે પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જ્યારે ગૌતમ પટેલે ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ જવાની કોશિશ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાથી તે વિસ્તારમાં તકદીલીનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન આપના નેતા રજનીકાંત વાઘાણી અને અન્ય પદાધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને હસ્તક્ષેપ કરીને ગૌતમ પટેલને મુક્ત કરાવ્યા હતા. આપના નેતાઓએ આ ઘટનાને રાજકીય દબાણ અને ઉમેદવારોની તોડફોડ કરવાની કોશિશ ગણાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય તણાવને વધુ તીવ્ર બનાવી દીધો છે. ચૂંટણી દરમિયાન આવા બનાવો સામે આવતા લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ અને પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હકીકત બહાર લાવવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આગામી દિવસોમાં પણ આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.